વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં? હું કુમારી ભગવાન સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાએ જ્યારે 11 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાનમાં આપણે પ્રથમ વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ મનોવિજ્ઞાન એટલે શું, અને મનોવિજ્ઞાન જે છે એ દુનિયાના વિશ્વ કે દરેક જાતિના લોકો હોય કે પછી સામાન્ય જીવ કેમ ન હોય, એ દરેકનો જે કંઈ પણ સંઘર્ષ છે કે કંઈ પ્રશ્ન છે કે કંઈ સમસ્યા છે તો એના મૂળમાં ઉકેલ તરીકે મનોવિજ્ઞાન રહેલું છે. અને એ મનોવિજ્ઞાનની આપણે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ મનોવિજ્ઞાન જે છે એ કઈ રીતે કામ કરે. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં આપણે બે શબ્દો ખાસ જોયા હતા કે ભાઈ મનોવિજ્ઞાન જે છે એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. શેનું છે મિત્રો? વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. તો હવે એ વર્તનની સાથે વ્યાખ્યા બીજી પણ આપણે જોઈ હતી કે ભાઈ મનોવિજ્ઞાન જે છે એ પ્રાણીઓ કે પછી મનુષ્યો અને શારીરિક કે માનસિક પ્રાણીઓની જે વર્તન અથવા આપણે એમ કહીએ કે શારીરિક જે ક્રિયાઓ જે છે એનું પણ વિજ્ઞાન છે. એટલે કે માનવી અને પ્રાણીઓનું એ શારીરિક હોય કે માનસિક હોય એનું જે વર્તન છે એનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. હવે મનોવિજ્ઞાનમાં વ્યાખ્યામાં આપણે 4 મુદ્દાઓ આપણે જોયા હતા કે ભાઈ માનસિક એટલે શું, વિજ્ઞાન એટલે શું, વર્તન એટલે શું અને સાથે અનુભવ એટલે શું. તો એ મુદ્દા વિશે આજે આપણે થોડીક ઊંડાણપૂર્વક વાતચીત કરવાની છે. તો શરૂઆતમાં આપણે જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાન યુનિટ નંબર 1 એક વિજ્ઞાન તરીકે છે અને એ વિજ્ઞાનની વ્યાખ્યામાં 4 સમાવિષ્ટ મુદ્દા, અને એ 4 સમાવિષ્ટ મુદ્દામાં પ્રથમ મુદ્દો છે માનસિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન શું છે મિત્રો? માનસિક પ્રક્રિયા છે, એટલે મનની અંદર ચાલતી પ્રક્રિયા મનોવિજ્ઞાન છે. આની અંદર આપણે કહીએ કે ભાઈ મનોવિજ્ઞાન છે ને એનું આંતરિક બાબત કેવી છે? સમાન છે. તમારી અંદર, મારી અંદર, હરેકની અંદર આંતરિક જે બાબત થાય છે ને એ સમાન થવાની છે. આગળ જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાન એ અનુભવ આંતરિક બાબત છે, સાથે સભાન અવસ્થા, જાગૃત અવસ્થા કે માનસિક પ્રક્રિયા. મનોવિજ્ઞાનને બીજા શબ્દોમાં આપણે સમજાવ્યું હોય ને તો આપણે એમ કહી શકીએ કે સભાન અવસ્થા છે, સાથે જાગૃત અવસ્થા અને માનસિક પ્રક્રિયા છે. એટલે કે જ્યારે આપણે જાગીએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણે સભાન છીએ. સભાન એટલે કે આપણે ભાનમાં છીએ, જાગૃત અવસ્થામાં છીએ, અને એ દરમિયાન આપણા મનમાં જે ક્રિયાઓ ચાલે છે ને તે એટલે મનોવિજ્ઞાન. અને મનોવિજ્ઞાનમાં આપણે એમ કહીએ કે માનસિક પ્રક્રિયા છે. તો માનસિક પ્રક્રિયાની વ્યાખ્યા આપણે ક્લિયર કરી. આગળ આપણે જોઈએ કે આપણા મગજમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. પ્રવૃત્તિઓ અથવા પ્રક્રિયાઓ ગમે તે શબ્દ તમે લ્યો. તો આપણા મગજમાં જ્યારે તમે સૂતા હો, બેઠા હો, કોઈ પણ કામ કરતા હો ત્યારે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે શું છે સતત મગજ ચાલુ હોય છે, ચાલતી હોય છે. સાથે હું કહી શકું કે ભાઈ માનસિક પ્રક્રિયા અને ચેતાકોષી પ્રક્રિયા એકબીજાને અસર કરે છે. હવે તમે એમ કહેશો કે સાહેબ માનસિક પ્રક્રિયા એટલે શું અને ચેતાકોષી પ્રક્રિયા એટલે શું? માનસિક પ્રક્રિયા વિશે તમને સમજાયું કે ભાઈ મનની અંદર ચાલતી હરેક પ્રવૃત્તિ એ શું છે? માનસિક પ્રક્રિયા છે. તો ચેતાકોષી પ્રક્રિયા એટલે શું? તો કે ચેતાકોષી પ્રક્રિયા જે છે એ મગજની અંદર ચાલતી પ્રક્રિયા છે, જેની અંદર આપણે મગજને કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા આપણે એમ કે ફોલો આપ્યું હોય અથવા આપણે કીધું કે આ નિર્ણય લેવો છે, આ કામ કરવું છે, અને મગજ પાસે જે આપણે કામ મેળવીએ છીએ, મગજ આપણને એના પ્રત્યે જે જવાબ આપે છે એ એટલે ચેતાકોષી પ્રક્રિયા, જેના દ્વારા જે ચેતાતંતુઓ હોય છે એ આપણને હરેક બાબતે નિર્ણય અથવા આપણને જવાબ આપે છે, અથવા આપણે એમ કહી શકીએ પ્રતિક્રિયા આપે છે. તો માનસિક પ્રક્રિયા એક ચાલતી પ્રક્રિયા છે મનની અંદર, અને ચેતાકોષી પ્રક્રિયા છે એ આપણા મગજની અંદર ચાલે છે. એ બંને એકબીજાને અસર કરે છે. કોઈ પણ ઘટના બની હોય તો આપણને ઘણી વખત માઠું લાગી જાય છે. તો માઠું લાગી જાય, દુઃખ લાગે છે ને એ પછીના જે પ્રક્રિયા ચાલે છે ને એ મનની અંદર ચાલે છે. પણ એ પ્રક્રિયા ચાલે છે એ પછી શું નિર્ણય લેવો છે, એ જે નિર્ણય અથવા વાત જે છે ને એ આપણને ચેતાકોષી પ્રક્રિયાઓ જણાવે છે. આગળ વાત કરું, મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. તમને કોઈ એમ કહીએ કે ભાઈ સર કે ભાઈ ડૉક્ટર એમ કહે કે મન આવા પ્રકારનું હોય છે. ના, મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન નથી, કોઈ આકાર નથી અને કોઈ સ્વરૂપ પણ નથી. એટલે મનનું કાંઈ આપણે ચોક્કસ ન કહી શકીએ કે મન આવું છે અથવા મન તેવું છે. તો મનનું કોઈ આકાર કે સ્વરૂપ કે સ્થાન નથી. આગળ હું વાત કરું કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલુ હોય છે. આપણને એમ થાય કે ભાઈ મન જે છે, મન અથવા મગજ આપણે જ્યારે જાગીએ છીએ ત્યારે જ કામ કરીએ છીએ, સૂઈ જઈએ છીએ ત્યારે નહીં. પણ એક સત્ય વાત એ છે કે જે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ને ત્યારે 90% કે 99% મગજ બંધ હોય છે, પણ મન બંધ હોતું નથી. મનની ઝીણી બાબતો જે છે એ ચાલુ જ રહે છે. અને એના કારણે જ આપણે ઘણીવાર જે સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં જે ઘટના દેખાઈ આવે છે ને એ આપણી દિવસભરની કોઈ ઘટના અથવા આપણા મનમાં પડેલી કોઈ ઊંડી છાપ એ હોઈ શકે છે. એટલે કે ઘણી વખત દિવસ દરમિયાન તમે બહુ વિચાર કર્યો હોય ને તો એ જ વિચાર ફરી વખત રાતે સપનું બનીને આવે છે. એટલે આપણે કહીએ કે ભાઈ મનની જે પ્રક્રિયા છે ને એ સતત કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આગળ જોઈએ કે મુદ્દો છે અનુભવ. હવે તમે એમ કહેશો કે સર આ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે અભ્યાસ છે, એની અંદર આપણે માનસિક પ્રક્રિયા મનનું છે
તો એમાં અનુભવ આપણને શું ભૂમિકા છે? તો હવે અનુભવ જે છે ને એ મનોવૈજ્ઞાનિકના લોકો જે છે એ અનુભવોને પણ અભ્યાસ કરે છે. એટલે કે તમને કેવો અનુભવ છો, મને કેવો અનુભવ છો, કોઈ ઘટનાને આપણે લઈએ, આપણે કોઈ પણ બહાર જતા હોઈએ અથવા ક્લાસમાં હોઈએ, કોઈ પણ સંજોગોમાં આપણે હરેક પળે અનુભવ મેળવતા હોઈએ છીએ. હવે એ અનુભવ આપણને કેવો અનુભવ છો એની સાપ આપણા મન ઉપર પડે છે, અને એ મન ઉપર પડે છે ને એ કેવી સારી પડે છે કે ખરાબ પડે છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણો અનુભવ કેવો રહ્યો. હવે આગળ જોઈએ, દાખલા તરીકે ક્લાસમાં શિક્ષક ભણાવે છે ત્યારે દરેક વિદ્યાર્થીનો અનુભવ કેવો હોય છે? જુદો જુદો હોય છે. અહીંયા માનો કે ક્લાસમાં કોઈ પણ શિક્ષક જ્યારે તમને ભણાવતો હશે ત્યારે તમે દરેક વિદ્યાર્થી એકથી સાથે 50 વિદ્યાર્થીને પૂછો ને કે તમને કેવું લાગ્યું, તો 50નો રિવ્યુ એટલે કે એનો જવાબ છે ને અલગ અલગ હશે. કેમ? કારણ કે દરેક પોતાના મન અને મગજ પ્રમાણે સમજવાની ક્ષમતા ધરાવે છે. એટલે દરેકની પાસે અનુભવ કેવો થાય? અલગ અલગ થાય. આગળ વાત કરું, પણ જ્યાં સુધી કોઈ ન કહે ત્યાં સુધી આપણને તેની ખબર પડતી નથી. હવે આ વિડીયો લેક્ચરને જોઈ, આ મનોવિજ્ઞાનની વ્યાખ્યાને જોઈ, જ્યાં સુધી તમે ન કહો કે અમને સમજાણું કે નથી સમજાણું, ગમ્યું કે નથી ગમ્યું, ત્યાં સુધી મને ખબર પડવાની છે નહીં. એટલે કે મનની અંદર ચાલતી પ્રવૃત્તિ છે, એટલે જ્યાં સુધી તમે ન કહો ત્યાં સુધી અમને કોઈને ખબર પડતી નથી. એટલે કે આપણે કોઈને કહીએ કે ભાઈ મને આ દુઃખ છે અથવા મને આ બાબત છે અથવા મને સમજાણું, મારો અનુભવ આવો છે, તો જ બીજા વ્યક્તિને ખબર પડે છે, નહીંતર ખબર પડતી નથી. એટલા માટે અનુભવનો મનોવૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે કે ભાઈ અનુભવ પણ આપણે લેવો પડે. હવે આગળ છે, અનુભવ આપણી જાગૃતતા અને સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. હવે હું તમને એમ કહું કે ભાઈ તમને આ વિડીયો લેક્ચરનો અનુભવ કેવો રહ્યો, તો તમે એમ કહો કે સર બહુ સરસ છે, અથવા કંઈ ખબર ન પડી, અથવા કેવો રહ્યો કાંઈ આપણે એને તમે રિવ્યૂ કે જવાબ ન આપી શકો. એનું કારણ એક જ છે કે જાગૃતતા અને સભાનતા સાથે સંકળાયેલો છે. તમારી જાગૃતતા કાં તો ઓછી હોય ને કાં તો સભાનતા ઓછી હોય. તમે ધીમે ધીમે માનો કે ગાડી હોય અથવા સાયકલ હોય, એકદમ તમે સ્લો ચલાવતા હોય ને તો આજુબાજુમાં તમે જોઈ શકો છો, પણ એકદમ બહુ ફાસ્ટ 80ની સ્પીડ ઉપર તમે ચલાવતા હોય તો તમે આજુબાજુમાં જોઈ શકતા નથી. એનું કારણ એટલું જ કે કારણ તમે બહુ સભાનતા એટલે કે બહુ મગજ જાગૃત હોય છે, કારણ કે એક નાનકડી એવી ભૂલ તમારું જીવ છે એ જોખમમાં મૂકી શકે છે. એટલા માટે જ તે કીધું છે કે ભાઈ અનુભવમાં જે છે ને જાગૃતતા અને સભાનતા એ ગાઢ રીતે સંકળાયેલા છે. તમારે કેવો અનુભવ કરવો છે, અથવા તમે શું મેળવવા માંગો છો, અથવા કેટલું તમે મેળવવું છે, કેટલું તમે શીખી શકો છો, એ બાબત ખાલી આ બે બાબત ઉપર ધ્યાન આપે છે, જાગૃતતા અને સભાનતા. હવે આપણે આગળ મુદ્દો લઈએ, માનસિક પ્રક્રિયા અને અનુભવ વિશે તો ખ્યાલ આવ્યો કે ભાઈ અનુભવ ઉપરથી પણ આપણા મનનું જે છે એ ગતિ આપણને ખબર પડે. હવે આની પછીનો મુદ્દો છે વર્તન. આપણે શરૂઆતમાં જ વાતચીત કરી કે ભાઈ મનોવિજ્ઞાન છે એ પ્રાણીઓ હોય કે કોઈ પણ મનુષ્ય હોય, શેનું વિજ્ઞાન છે? એના વર્તનનું વિજ્ઞાન છે. હવે વર્તન જે છે ને એ આપણે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. અહીંયા વર્તનની વ્યાખ્યા આપી. તમે કહો સાહેબ વર્તન એટલે શું? કોઈ પણ આપણે વર્તન કરતા હોઈએ છીએ પણ વર્તનની ચોક્કસ વ્યાખ્યા આપણે ઘણી વખત આપી ન શકીએ, પણ પાઠ્યપુસ્તકમાં જે આપણને આપેલું છે કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા. હવે તમે એમ કહો સાહેબ પ્રતિભાવ એટલે શું અને પ્રતિક્રિયા એટલે શું? તો પ્રતિભાવ એટલે કે જ્યારે તમને ક્લાસમાં, એક ઉદાહરણ તરીકે જોઈ લો, ક્લાસમાં શિક્ષક ભણાવે છે તો એના પ્રત્યે સામો તમારું રિએક્શન કેવું છે, તમારો વળતો જવાબ કેવો છે, તમને સમજાય છે, તમને નથી સમજાતું, તમારું ધ્યાન છે કે નહીં, તો એ એનો પ્રતિભાવ છે. અને જ્યારે કોઈ ક્લાસમાં શિક્ષક સવાલ પૂછે કે વર્તન એટલે શું, અને ત્યારે તમે જવાબ આપો છો, એ તમારી પ્રતિક્રિયા છે. એટલે કે આ બે બાબતો દ્વારા વર્તન જે છે એ નિર્માણ થાય છે, વર્તન બને છે. ઘણી વખત ક્લાસમાં વિદ્યાર્થીઓ સૂતા પણ હોય છે અને આપણે એને જગાડીએ તો એ જાગી જાય પાછા આમ સભાન અવસ્થામાં પાછા આવે છે. તો ઘણી વખત તમારો પ્રતિભાવ કેવો છે, એટલે કે તમારા સામે જે રિએક્શન તમે રિપ્લે કેવો આપો છો એ અને પ્રતિક્રિયા કેવી રીતે આપો છો એના ઉપરથી તમારું વર્તન ઘડતર થાય છે. અને એ વર્તન ઉપરથી નક્કી થાય છે કે તમારો મગજ કેટલો એક્ટિવ હતો, કેટલું તમારું ધ્યાન હતું અને કેટલું તમારા મને ગ્રહણ કર્યું. આગળ વાત કરું, મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચાર કરશો મિત્રો કે હવે સર અહીંયા ઉદ્દીપક ને પ્રતિક્રિયા પાછો ફરીથી નવો શબ્દ આવ્યો, તો ઉદ્દીપક એટલે શું? ઘણી વખત ક્લાસમાં રિસેસનો સમય હોય સ્કૂલની અંદર, અને રિસેસ પૂરી થયા પછી બાળકો બધા બેન્ચીસ ઉપર તો બેઠા હોય પણ અંદર અંદર વાતો કરતા હોય. જેવા સર જે છે એ દરવાજેથી એન્ટર થાય એટલે કે અંદર આવે એટલે વિદ્યાર્થીઓ તરત કેવાથી સીધા બેસી જાય એટલે કે એને શિક્ષકનો ડર છે કે આગળ કદાચ શિક્ષક આવશે અને આપને વળશે તો એ તરત સીધા બેસી જાય. હવે જે શિક્ષકનું આવવું અને વિદ્યાર્થીનું સીધું બેસવું એનો શબ્દ છે ઉદ્દીપક. ઉદ્દીપક એટલે કે કોઈ પણ હામી સમાજમાં કે કોઈ પણ પર્યાવરણમાં કોઈ પણ હામી ઘટના, નાના નાની ઘટના બને છે અને એને તમે રિપ્લે આપો છો ને એ તમારું શું બને છે? ઉદ્દીપક બને છે.
આગળ પ્રતિક્રિયા વિશે તમે વાત કરી કે ભાઈ રિપ્લે આપવો, જવાબ આપવો, કોઈ પણ ઘટના જે બની છે એની સામે તમારું રિએક્શન કેવું આવે છે, તમે કેવો વળતો જવાબ આપો છો, એ તમારી પ્રતિક્રિયા છે. હવે આગળ કીધું વર્તન કેવા પ્રકારનું હોઈ શકે છે, તો કે વર્તન ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું પણ હોઈ શકે છે, આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે છે, જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે છે. હવે વર્તન ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ વર્તન જે છે એ ટૂંકા ગાળાનું કેવી રીતે, આપણે કોઈ વિદ્યાર્થીઓને ખીજાણા હોય અથવા વિદ્યાર્થીને વેઢા હોય તો વિદ્યાર્થીને થોડું 5 મિનિટ માટે ખોટું લાગે ને તો એ ટૂંકા ગાળાનું છું. પછી વિદ્યાર્થીને મારવાના ક્લાસની બહાર કાઢો ને આખો દિવસ એના માનસ ઉપર એ સડ્યું રહે કે આ શિક્ષકે મને વાક વગર બહાર કાઢ્યો છે, તો એ લાંબા ગાળાનું વર્તન છું એના જીવનમાં. પછી આંતરિક અને બાહ્ય, તો કે બાહ્યમાં તમને ખબર છે કે બાહ્ય એટલે કે મોઢું સડાવવું, દેખાય આવે, કોઈ બુઓ, ગુસ્સો કરવો, આંખો આમથી આમ કરવી, અથવા એ શારીરિક વર્તન દ્વારા આપણે દેખાડે કે ભાઈ હું નારાજ છું તો અમારા વર્તનમાં ફેર પડ્યો છે. આંતરિકમાં ઘણી વખત તમે જોયું છે હાવ મૌન બેસી જાય, અલગ જ પ્રકારનું વર્તન કરે, તમારી સાથે બોલે જ નહીં. તો આંતરિક અને બાહ્ય પ્રકારનું બંને પ્રકારનું વર્તન હોઈ શકે. સાથે કીધું છે જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું છે. ઘણી વખત જે અંદર હોય ને એ બહાર આવી જતું હોય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ, પણ ઘણી વખત અંદર હોય ને એ લોકો અંદર જ રાખતા હોય છે, જે જોઈ શકાતું નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ એના મનમાં બહુ ઘણી ઊંડી સાપ પડી ગઈ છે, પણ એ કોઈને જણાવતો નથી. તો ઘણી વખત એના કારણે પણ વર્તન જે છે એ નિર્માણ થતું હોય છે. આગળ વાત કરું કે વિચાર, તર્ક વગેરે માનસિક વર્તનો જોઈ શકાતા નથી. માનો કે તમે કોઈ પણ પ્રકારનો વિચાર કરો છો, મન ખ્યાલ આવે કે ભાઈ મનોવિજ્ઞાનનો લેક્ચર કેવો છે, સર કેવા છે, સમજાવે છે કેવું, એ તમે આંતરિક વિચાર કરો છો, તમે વિચાર કરો છો, એ મને કઈ ખ્યાલ આવતો નથી. એવી રીતે તર્ક એવી રીતે છે, એ બધા કેવા છે, એ માનસિક વર્તનો છે. વિચાર કરવો, કોઈ સાથે તર્ક કરવું, અંદરને અંદર દલીલ કરવી, અંદરને અંદર કોઈકને બ્લેમ આપવો, તો આવા બધા વર્તનો જે છે ને એ કેવા છે, માનસિક વર્તનો છે. હવે છેલ્લો મુદ્દો જે છે તે છે વિજ્ઞાન. આગળ આપણે જોયું કે ભાઈ મનોવિજ્ઞાનમાં જેની વ્યાખ્યા હતી એમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવ, વર્તન અને હવે છેલ્લે વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે અહીંયા બહુ સરસ અને શોર્ટમાં વ્યાખ્યા આપી છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જે અલગ જ પ્રકારનું જ્ઞાન હોય, અલગ જ પદ્ધતિથી મેળવવામાં આવતું હોય, એટલે કે વિજ્ઞાન. હવે આપણે જોઈએ કે વિજ્ઞાનના અમુક લક્ષણો હોય છે. કયા કયા લક્ષણો હોય છે, તો કે એનું પુનરાવર્તન એનું લક્ષણ છે, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. આ બધું શું છે, એ વિજ્ઞાનના લક્ષણો છે. એટલે વિજ્ઞાનની અંદર જ્યાં સુધી પુનરાવર્તન ન કરવામાં આવે, કોઈ પણ પ્રયોગ પહેલી જ વખત કરવામાં આવે તો સફળ થાય નહીં. એટલે એનું શું કરવું પડે, વારંવાર પુનરાવર્તન કરવું પડશે. જેમ જેમ તમે પુનરાવર્તન કરતા જાઓ ને એમ રિઝલ્ટ સારું મળતું જાય છે. પછી પરિવર્તન, ઘણી વખત તમારે બદલાવ પણ લાવવો પડે છે, કે તમારા વર્તનની અંદર હોય, તમારા વિચારની અંદર હોય, શેની પણ એની અંદર હોય, તો એ શું કરવું પડશે, પરિવર્તન લાવવું પડશે. ઘણી વખત આપણને સુધારો અથવા આપણને સફળતા ન મળે, રિઝલ્ટ જેવું જોતું હોય એવું ન મળે, ત્યારે શું લાવવું પડે છે, પરિવર્તન લાવવું પડે છે. આગળ નિયંત્રણ, તમારે તમારી ભાવનાઓ ઉપર કે તમારા વિચારો ઉપર કે તમારા વર્તન ઉપર, જે અંદર ચાલતી ક્રિયાઓ જે છે એના ઉપર તમારું નિયંત્રણ છે કે નહીં, તો એ નિયંત્રણ પણ લાવવું પડે. અને વસ્તુલક્ષિતા, તમારે કોઈ પણ એક વસ્તુને, કોઈ એક વિચારને, કોઈ એક જે તમે ધારણા બાંધી છે કે ભાઈ આ વસ્તુ પ્રત્યે મારે કામ કરવું છે, તો એ વસ્તુ પ્રત્યે જ તમે જ્યારે સમર્પણ થાવ છો ત્યારે તે વસ્તુ લક્ષિતા બને છે. એટલે કે આ છે ને એ વિજ્ઞાનના લક્ષણો છે. એ આપણને દર્શાવે છે કે ભાઈ જે મનોવિજ્ઞાન, જે મનનું વિજ્ઞાન જે છે એમાં વિજ્ઞાનનો સમાવેશ કેવી રીતે થયો છે. હવે આગળ કરું તો માનવી અને પ્રાણીઓના વર્તનના પ્રયોગશાળામાં કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે એ માનવી હોય કે પ્રાણી હોય, એ બધાનો પ્રયોગશાળાની અંદર રીતે અને સાથે કુદરતી વાતાવરણમાં એ શું કરે છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એનો અભ્યાસ કરે છે કે ભાઈ માનવી જે છે એ કેવા પ્રકારનું ક્યારે વર્તન કરી બેસે છે. માનો કે એને ભૂખ લાગે તો કેવું વર્તન કરે, ગુસ્સો હોય તો કેવું વર્તન કરે છે, એને ક્યાંક બહાર નીકળવું તો કેવું વર્તન કરે છે, એને કોઈ કે માર્યું હોય તો એ કેવું વર્તન કરે છે. એટલે કે માનવી અને પ્રાણીઓ ઉપર મનોવૈજ્ઞાનિકો છે એ અભ્યાસ કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી. ઘણી વખત એ કુદરતી વાતાવરણની અંદર પણ હોય છે અને ઘણી વખત પ્રયોગશાળામાં પણ હોય છે. આગળ આપણે જોઈ ત્રણેય મુદ્દા આપણે જોયા. હવે ત્યારબાદ મનોવિજ્ઞાન આ ત્રણેય બાબતો વિશે આધારભૂત માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લે છે. શેનો સહારો લે છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લે છે. આ ત્રણેય બાબતો છે ને એની ઉપર આધારભૂત પ્રમાણ, આપણે એમ કહીએ આધારભૂત જે માહિતી મેળવવા માટે, એટલે કે આપણે એમ કહીએ ને પ્રૂફ કરી દીધું, આપણે એમ કહીએ ને પ્રમાણપત્ર આપ્યું છે, તો એ આધારભૂત માહિતી શેના કારણે, તો એ આના ઉપર એ વૈજ્ઞાનિક પદ્ધતિનો એક સારો એવો અભ્યાસ કરે છે. અને એ વૈજ્ઞાનિક પદ્ધતિના કારણે જ એને ખબર પડે છે કે ભાઈ માનવી છે કે પ્રાણી છે એને ક્યારે ખોટું લાગે છે અને ક્યારે ગુસ્સો આવે છે, ક્યારે શાંત હોય છે.
તો આવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ કરે છે ને ત્યારે એ એમ કહી શકે કે ભાઈ જે આધારભૂત જે માહિતી આપણને જે માહિતી મળે ને કેવી મળે છે, ખાલી હવામાં કે ખોટું બોલવા માટે કે ભાઈ આપણે દેખાડી દેવા માટે નહીં, પણ કેવી માહિતી મળે છે, આધારભૂત માહિતી મળે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ પણ કરે છે. આ જે ત્રણેય બાબતો છે ને એના ઉપર એ શું કરે, વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો અભ્યાસ કરે છે. એટલે કે આ ત્રણેય બાબતો માનસિક પ્રક્રિયા હોય, અનુભવ હોય, વર્તન હોય, એ વિજ્ઞાન કે પછી વિજ્ઞાન હોય એની ઉપર શું કરે, વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ એની ઉપર કોઈ પણ એક બાબતને લઈ અને એના બાબત ઉપર એ પ્રયોગ કરે અને એ પ્રયોગ કેટલા અંશે સફળ થાય છે એના ઉપર એ લોકો વિશ્લેષણ કરતા હોય છે. જેમ કે આપણે કોઈ પણ કૂતરા કે બિલાડી ઉપર અભ્યાસ કરવો હોય તો એ કૂતરા કે બિલાડીને ક્યારે ભૂખ લાગે છે, ક્યારે તે ઈ કરડવા દોડે છે, ક્યારે ઈ શાંત બેઠું હોય છે, તો એના ઉપર એક પ્રયોગ કરવો પડે અને એ પ્રયોગ દ્વારા પછી શું નીકળે છે, વિશ્લેષણ કરે છે કે જ્યારે કૂતરો બહુ આપણે એને ખાવાનું દેખાડીએ છીએ તો તરત એ બહુ આપણે એમ કહીએ ને કે ભાઈ દોડે છે, પૂંછડી પટપટાવે છે અથવા એના મોઢામાંથી જે છે એ લાળ પડવા મળે છે. તો આવી જે અમુક ક્રિયાઓ જે છે ને એ પ્રયોગ દ્વારા આપણે સાબિત કરી શકાય છે. આગળ વાત કરી કે સાથે સમજવાનો અને વર્ણવાનો પણ પ્રયાસ કરે છે. આ ત્રણેય ઉપર પ્રયોગ થાય, બરોબર છે. એના પર પછી વસ્તુલક્ષી અને પ્રમાણભૂત આપણને માહિતી મળે અને એ માહિતીથી આપણે એમ કહી શકીએ કે એ સમજવાનો અને વર્ણવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે કે એ ત્રણેય બાબતો ઉપરથી આપણને મનોવિજ્ઞાન શું છે એ સમજાય છે અને એ પછી વર્ણવાનો એટલે કે પાઠ્યપુસ્તકમાં કે એના કોઈ પણ પુસ્તક હોય એના પર એ વર્ણન કરવાનો પણ અભ્યાસ કરે છે. તો આવી રીતે એ ત્રણેય બાબતો ઉપર ફરીથી જોઈ લઈ કે ભાઈ માનસિક પ્રક્રિયા છે, અનુભવ છે, વર્તન છે કે વિજ્ઞાન છે, એના આ ચારે બાબતો ઉપર મનોવિજ્ઞાન છે અથવા એના વૈજ્ઞાનિકો છે એ આ બધી બાબતો બહુ ઊંડાણપૂર્વક જઈ એના ઉપર અભ્યાસ કરે છે, પ્રયોગશાળામાં પણ અભ્યાસ કરે છે અને ખુલ્લા વાતાવરણમાં પણ અભ્યાસ કરે છે. તો હવે આ બે વિડીયો જોયા બાદ તમે પણ અભ્યાસ કરજો ઘરે કે ભાઈ આ પાઠ્યપુસ્તકમાંથી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે કેવી રીતે છે, એની વ્યાખ્યા શું છે, કઈ કઈ રીતે આ જે મનોવિજ્ઞાન છે એ આપણી ઉપર અને બીજા પ્રાણીઓ પર પણ કેવી રીતે અસર કરે છે. ત્યાર પછી આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપો જે છે એ આવતા લેક્ચરની અંદર જરૂરથી નિહાળશું. આભાર. જય હિન્દ.